શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના રવિવારે કરવામાં આવતું વીરપસલી વ્રતની વિધિ અને તેનો મહિમા, કે જેથી કરીને કોઈ બહેનો આ વ્રત કરતી હોય તેને વિધિ સહિત જાણ થાય, તેમજ આ વ્રત તે વિધિપૂર્વક કરી શકે। આ વિડીયોમાં અંત સુધી તમારી ચેનલ ભક્તિ સૌંદર્યની સાથે જોડાયેલા રહેશો। તો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચાડતી રહું। તો મિત્રો, આપણા ધર્મમાં ભાઈ અને બહેનમાં પ્રેમના પ્રતીક સ્વરૂપે અનેક વ્રત અને તહેવાર આવે છે। તેમાંથી મુખ્યત્વે ભાઈ બીજ, રક્ષાબંધન અને વીરપસરીનું મહત્વ છે। આપણે ત્યાં ભાઈબીજ અને રક્ષાબંધનનું અનેરું મહત્વ છે, પરંતુ ઘણી જગ્યાએ વીરપસલી કરવામાં આવતું નથી। આ વીરપસલીનું વ્રત લુપ્ત થતું ગયું છે। કહેવાય છે કે કોઈ બહેન તેના ભાઈ માટે વીરપસલીનું વ્રત રાખે છે, તેનો ભાઈને લાંબુ આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે, સાથે નિરોગી જીવન મળે છે। ભગવાન શિવની કૃપાથી તે બહેનના ભાઈને આ લોકમાં તો સુખ મળે છે, પરંતુ તેનો પરલોક પણ સુધરી જાય છે। આ વ્રતની જો પૂજા વિધિ વિશે વાત કરીએ તો કહેવાય છે કે કાચા સૂતરનો 8 તાતણા વાળો દોરો લઈ, એટલે કે 8 શેરનો દોરો લઈ તેમાં 8 ગાંઠો વાળવાની, કારણ કે આ વ્રત 8 દિવસનું હોય છે। શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી આ વ્રત શરૂ કરીને બીજા રવિવાર સુધી કરવામાં આવે છે। કદાચ બીજા રવિવારથી શરૂ કરીએ તો ત્રીજા રવિવાર સુધી કરી પૂર્ણ કરવામાં આવે છે। ત્યારબાદ આ 8 શેર વાળો દોરો ને 8 ગાંઠ બાંધ્યા બાદ હળદરવારો કરીને તેની નિત્ય પૂજા કરવાની હોય છે। આ દોરાની મંદિરમાં અથવા એક બાજોટ ઉપર ઘઉંની ઢગલી કરી તેના ઉપર દીવો મૂકી અને તેની આગળ આ દોરો રાખવો। આ રીતે 8 દિવસ તેની નિયમિત રીતે પૂજા કરવી અને પ્રાર્થના કરવાની કે હે વીરપસલીમાં સદાય સહાય થજો, મારા ભાઈની હંમેશા રક્ષા કરજો। આ દોરામાં એટલી શક્તિ હોય છે કે જ્યારે બેન ભાઈના કાંડામાં આ સૂતરનો દોરો બાંધે છે, આ દોરો હંમેશા તેની રક્ષા કરે છે અને ભાઈએ 8 દિવસ સુધી આ દોરોને પહેરી છેલ્લે પીપળાના ઝાડમાં અથવા તો પીપળાને વૃક્ષની નીચે મૂકી દેવો, અને જો એ પણ શક્ય ન હોય તો તેને વહેતા નદીમાં પધરાવી દેવો। ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાએ પણ ભગવાનની સુખી સમૃદ્ધિ જીવન માટે આ વીરપસલીનું વ્રત કર્યું હતું, એટલા માટે તો તે દિવસથી લઈ આજ દિવસ સુધી વીરપસલીનું આ વ્રત ઉજવાય છે। ઘણી જગ્યાએ આ વ્રત એવી રીતે પણ કરવામાં આવે છે કે ભાઈ 8મા દિવસે બહેનને ખોબો ભરીને જે કંઈ પણ અન્ન આપે તેટલું જ અને તે રાંધી અને તેના ઉપર એકટાણું કરે છે, તેમજ આજના દિવસે બહેન ભાઈના ઘરે જમે છે અને તેનો આનંદ માણે છે। આ રીતે આ વીરપસલીનું વ્રત કરવામાં આવે છે કે જેની આપણે વિધિ જાણી, મહિમા જાણ્યો। તો મિત્રો, આપણે હવે આ વીરપસલી વ્રતની કથા સાંભળીશું। શ્રી વીરપસલીમાં સહાય થજો। એક કણબીની 7 દીકરા અને દીકરી હતા। 7 ભાઈ પરણેલા અને બહેન પણ પરણેલી, પરંતુ તેને સાસરિયામાં કઈ અણબનાવ થયેલો, તેથી તે કરમનો દોષ કાઢી પિયરમાં રહેતી હતી। 7 ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો, તેને માતા પ્રત્યે અપાર મમતા હતી। 6 મોટા ભાઈઓ ચાલાક હતા, તેથી ધંધામાં ફાવટ આવી જતા ડોશીથી જુદા થઈ ગયા। ડોશી નાના છોકરા ભેગી રહે, બહેન પણ સાથે જ રહેતી હતી। નાનો ભાઈ માંડ બધાનું પૂરું કરી શકતો। ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ ચીજ વસ્તુની નાનકડી હાટડી ચલાવતો હતો, એટલે કમાણી ખાસ કઈ હતી નહીં। વળી ગામમાં મોટી હાટડીઓ હતી, એટલે તેનો ત્યાં નામની પણ ઘરાકી રહેતી, પરંતુ તે કરકસર વાળો હતો, એટલે ઘરનું ગાડું જેમ તેમ ગબડાવતો હતો। નાના ભાઈને ટેકો કરવા બહેને કઈ કામ કરવાનો વિચાર કર્યો। તે તો પોતાના 6 ભાઈઓ પાસે ગઈ
અને કામ આપવા કહ્યું. ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ આપ્યો નહીં. તેથી ભાભીઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું. તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો. બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું. સાંજે ઘેર જતી વખતે ભાભીઓએ તેને વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ જતી અને ખાતી. એક દિવસ બહેનને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ. પૂછ્યું, બહેનો તમે શું કરો છો? છોકરીઓ કહે, આજે વીરપસલી છે. અમે વીરપસલીના દોરા લીધા છે. તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈ જે ખોબો ભરીને આપે તે રાંધીશું અને જમીશું. બહેન બોલી, દોરો બાંધવાથી કઈ લાભ ખરો? છોકરીઓ કહે, ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ આપે અથવા વસ્ત્રાલંકારની ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે. તેથી ભાઈના 12 મહિના સુખસાર થાય છે. બહેન બોલી, ત્યારે હું પણ વીરપસલીનું વ્રત કરું, પણ કેવી રીતે થાય તેની મને ખબર નથી. છોકરીઓ કહે, દોરાની 8 સેર લઈને તેને 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો. તે પછી જ જમવાનું. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. અને છોકરીએ 8 શેરના 8 ગાંઠવાળા 8 દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું, જો બેન, 7 દોરા તારા ભાઈઓને કાંઠે બાંધજે અને 8મો દોરો છે તે 8 દિવસ પછી પીપળે બાંધી દેજે. બહેન દોરો લઈને હરખભેર પોતાને ઘેર ગઈ અને પોતે વીરપસલીનું વ્રત લીધું છે એવી વ્રત માને કરી બોલી, માં, વ્રત દોરાને ધૂપ દેવા દેવતા રાખજો. માએ કહ્યું, સારું ને, ચૂલો ઠાર્યો નહીં. એવામાં તેની ભાભીઓને ખબર પડી કે નણંદ વીરપસલીનું વ્રત કરે છે. તેથી મન બળવા લાગી. આ બાજુ બહેન નદીએ નાવા ગઈ અને તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાડી રેડી દીધું. આથી દેવતા ઓલવાઈ ગયા. થોડી વારે બહેન ઘેર આવી અને દોરાને ધૂપ કરવા દેવતા લેવા જાય છે તો ચૂલો ઠરી ગયેલો જોયો. માને પૂછતા તેને જાણવા મળ્યું કે તે વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે. બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો અને પછી તેણે વધ્યું ઘટ્યું ખાઈ લીધું. જોત જોતામાં વ્રતના 8 દિવસ પૂરા થઈ ગયા. હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું. તેથી બહેને માને કહ્યું, આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે. તેથી 6 ભાઈઓને દોરો બાંધી આવું. તેઓ મને જે હેતથી આપશે, બોલાવશે, જમાડશે તો જમીશ. આમ કહીને બહેન 6 ભાઈઓને ઘેર ગઈ. ભાઈઓએ દોરા બંધાવ્યા પણ બહેનને કંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરી કાઢી મૂકી. બહેન હતાશ થઈને મા પાસે ઘેર આવી તો તેનો નાનો ભાઈ થોડી વાર પહેલા જ ખેતરે જતો રહ્યો હતો. બહેન તો ઉમળકાભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી, ભાઈ વીરપસલી, એમ કહી તેણે ભાઈના જમણા હાથમાં કાંડે હેતથી દોરો બાંધી દીધો. ભાઈએ ગડગડા થઈને કહ્યું, બહેન, હું તને શું આપું? મારી પાસે પણ તને આપવા જેવું કાંઈ નથી. બહેને કહ્યું, ભાઈ, તમે ગમે તે આપો, તમે જે આપો તે મારે મન સોનાનું છે. ભાઈએ 1.25 શેર કોદરા ખેતરમાં વાવવા દીધા હતા તે બહેનને આપ્યા. માટીનું ઢેફું આપ્યું અને કેડિયામાં ગજવામાં 1 પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો. બહેને બધું સાલાના છેડામાં બાંધતા કહ્યું, ભાઈ, મારા મનથી કોદરા એ કમોદ છે, માટીનું ઢેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે. તારું સાચું હેત હોય તેની આગળ લાખ રૂપિયા નકામા છે. આમ કહી બહેન ઘરે ગઈ તો ઓસરીમાં તેનો પતિ બેઠેલો. આ તો ન માન્યામાં આવે તેવી વાત હતી. મનમાં થયું કે આવા ક્યાંથી, તે માથે ઓઢીને અંદરના ઓરડામાં પાસે ગઈ. માએ કહ્યું, બેટી, તારી શ્રદ્ધા ફળી, તારું વ્રત ફળ્યું. આજે તારા પતિ તને તેડવા આવ્યા છે. જમાઈએ તો જવાની ઉતાવળ કરવા માંડી. સાસુ મૂંઝાયા કે ઘરે વર્ષે દીકરી સાસરે જાય છે તો કંઈ આપવું તો જોઈએ ને, પણ ઘરમાં શું હતું તે હું આપું? બહેનની 6 ભાભીઓને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે એટલે નણંદની ઠેકડી ઉડાવવા અને સુંડલામાં સાવાણી, ફાટેલી ઈંઢોણી,
ગાભા અને ચિત્રા ભર્યા અને તેનું પોટલું બાંધી સાસુ પાસે આવી પોટલું આપીને બોલી, આ અમારા તરફથી બહેનને આપજો. ખેતરમાં ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખભેર ઘેર આવ્યો, પણ બહેને આપવા જેવું તેની પાસે કંઈ ન હતું, તેથી ઉદાસ થઈ ગયો. બહેન તેના મનોભાવ સમજી ગઈ અને કહેવા લાગી, ભાઈ, તે મને હેતથી એક પૈસો આપ્યો છે તે મારે મન 1000 રૂપિયા બરાબર છે. કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું છે તે ગોળ બરાબર છે. ભાઈને આ સાંભળી ઘણો આનંદ થઈ ગયો. ભાઈ બહેનને વડાવવા ગામના પાદળ સુધી ગયો. માં પણ ભીની આંખે દીકરીને વડાવીને ઘેર આવી. ત્યાં યાદ આવ્યું કે અરે રે, દીકરીને દોરાને ધૂપ કરવો હશે ત્યારે વગડામાં તે દેવતા ક્યાંથી લાવશે? માટે આપી આવું. માં તો એક ટીપમાં દેવતા લઈ દીકરીને દેવા માંડી. સાસુને દેવતા આપવા આવેલ જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળી શું દેવતા દેવા માટે દોટ મૂકી? દોશીની દીકરી કહે, નાથ, રૂડા પ્રતાપ એ દેવતાના કે આપણો મેળાપ થયો. મેં શ્રદ્ધાથી વીરપસલી વ્રત કર્યું, તેનો જ બધો પ્રતાપ છે. તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવા દેવતા જોઈએ, એટલે મારી માં આપી ગઈ. પણ ગમે તેમ તોય માની મમતા ને. આગળ ચાલતા એક વાવ આવી એટલે વર વહુ પાડ પર થાક ખાવા બેઠા. પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નાવા ઉતરી. નાઈને તે વર પાસે સાલ્લો માંગ્યો. વરે પેલું પોટલું ખોલીને તો જોયું તો અંદર રંગબેરંગી રેશમી ચીર દીઠા. તેણે કહ્યું, કયા રંગનું ચીર આપું? વહુ કહે, અમારે વળી હીરા ચીર કેવા? વરે જુદા જુદા ચીર બતાવ્યા અને તેમાંથી ગુલાબી રંગનું ચીર કાઢી તે વહુએ તરફ ફેંક્યું. તે વહુ એ પહેર્યું તે સમજી ગઈ કે આ બધો વ્રતનો પ્રતાપ છે. વહુએ બહાર નીકળી બીજી બચકી ખોલી તો તેમાં ગોળ, ચોખા અને સોનામોહર હતા. નાના ભાઈએ આપેલ પૈસો સોનામોહર બની ગયો હતો. માટીમાંથી ગોળ બની ગયો અને કોદરા હતા તેને કમોદ થઈ ગઈ હતી. વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું? પછી તેણે વરને સોનામોહર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યો. વર ગયો તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો. વહુ 16 શણગાર સજીને 7મા માળની બારીમાં ઊભી હતી. થોડી વારે વર આવ્યો, પણ વાવ ન જોતા મૂંઝાયો કે અહીંયા વગડામાં એકાએક મહેલ ક્યાંથી ખડો થઈ ગયો. ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાંથી પોટલું લેતા બોલી, નાથ, આ બધો વ્રતનો પ્રતાપ છે. ચાલો મહેલમાં, હું ઝટપટ રસોઈ કરી નાખું. વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો, પણ જ્યાં ખોદે ત્યાં સોનું ને સોનું જ દેખાય. ધરતી દેખાય તો ચૂલો થાય ને. અરે રે, હવે રાંધવું શી રીતે? વહુએ ધરતી માને ખૂબ વિનવણી કરીને પછી એક ખૂણામાં ખોદ્યું, ત્યાં માટી હતી. તેણે ત્યાં ચૂલો કર્યો ને ઝટપટ રસોઈ બનાવી નાખી. પછી બંને જમ્યા ને મહેલમાં તે વસવાટ કર્યો. મહેલમાં બધી સામગ્રીઓ ભરેલી છે એટલે વર વહુ ખાઈ પીને મજા કરે છે. આ વ્રતને થોડા વર્ષ વીત્યા ને વહુના પિયરમાં માઠી દશા બેઠી. એકાએક દુકાળ પડવાથી 16 માણસનું કુટુંબ મુઠ્ઠી ધાન માટે વલખા મારવા લાગ્યું. વહુના 7 ભાઈ, 7 ભોજાઈ અને માતા પિતા બધાએ વલખા મારવા લાગ્યા. મજૂરી કરીને પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા. અહીંયા એક બાગ બનતો હતો એટલે તેમને આશા બંધાઈ કે જરૂર અહીં કામ મળવાનું છે. 7મા માળની બારીએ ઉભેલી બહેને બધાને ઓળખી કાઢ્યા. તે તો ઝટપટ નીચે ઉતરી અને કોઈને બોલાવ્યા નહીં. તેને જાહેર થવું ન હતું. બહેને પોતાના 6 ભાઈઓને પાવડો અને તીકમ આપી જમીન ખોદવા કામ લગાડી દીધા. 6 ભાભીઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધી. નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલમાં એક ખંડ સોંપી દીધું. તેઓ ખાય પીએ અને ઈશ્વરનું ભજન કરે. હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. 6 મોટા ભાઈઓ અને ભાભીઓ આવું મહેનતનું કામ કરીને કંટાળી ગયા. પણ શું કરે? પેટ તો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો ન હતો. બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરી રહ્યા હતા. જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા
થોડા દિવસ પછી બહેનને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા. તેમના સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડ્યા ને બહેન જાતે પીરસવા માંડ્યું. તે મોટા ભાઈઓને થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકામાં રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીના થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસ્યા. નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબળકા લેવા લાગ્યા. જ્યારે 6 મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કે આ તે કેવું જમણ. ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો. એટલે ભાઈઓ બોલ્યા, બહેન, સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર લાગે છે. બહેન બોલી, ભાઈઓ, તમારી પાસે ધન હતું ત્યારે હું ને તમને ખારી અગર લાગતી હતી. એ વખતે તમને મારી સાથે વાતો કરવાની ફુરસદ નહોતી. આ સાંભળી 6 ભાઈઓ ચોંકી ગયા. તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચે મુંડીએ બેસી રહ્યા. 6 ભાભીઓ છોબીલી પડી ગઈ. બહેને કહ્યું, મોટા ભાઈઓ, નાના ભાઈના ઘરમાં ખાવા ધાન ન હતું તોય તેણે હેતથી પૈસો, માટીનું ઢેફું ને કોતરા આપ્યા. તેના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું. બધાએ બહેનની માફી માંગી. પછી બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા ને બધા ખાઈ પીને લીલા લહેર કરવા લાગ્યા. વીરપસલી વ્રત જેવી રીતે બહેનને ફળ્યું તેવી રીતે વ્રત કરનારને, આ કથા વાંચનારને અને સાંભળનારને ફરજો અને સૌ ભાઈઓની રક્ષા કરજો. શ્રી વીરપસલીમાં સહાય થજો.